જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એમના ટીમ સાહેબનું સન્માન કરશે. જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન ડામોર સાહેબનું ખેસથી સન્માન કરશે. હવે તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ આપણી વચ્ચે પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ સાહેબ ઉપસ્થિત છે. હું પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે રજનીભાઈનું ખેસથી સન્માન કરે. આપણા સન્માનનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણા ઉત્તર ઝોનના પ્રભારી પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે આપણને ઉદ્બોધન કરે. અહીંયા આગળ જે બહેનો બેઠા છે ભાઈઓ, ત્યાંથી શરૂ કરીને છેક પાછળ ઉભેલા છે, આ બાજુ પણ ઉભેલા છે, ત્યાં સુધીના બધા જ કાર્યકર્તાઓને વિનંતી કે એકવાર મા ભારતીનો જોરદાર જયકારો કરીએ. મુઠ્ઠી બંધ કરી, હાથ ઊંચા કરી અને મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. મિત્રો, આજે આપણા સન્માનીય પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું સ્વાગત અભિવાદન કરવા માટે સમગ્ર અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં, આમ નજર પહોંચે ત્યાં સુધી ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે મારી વિનંતી છે, પાછળ હજુ પણ ખૂબ કાર્યકર્તાઓ છે, જો અનુકૂળતા હોય તો અહીંયા વચ્ચે પણ આવી શકાય. જે કાર્યકર્તાઓ ઊભા છે પાછળ, અહીંયા વચ્ચે જગ્યા છે, બેસવું હોય તો બેસી શકાય. તો આવી વિશાળ જનસભામાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત યુવાન, ઉત્સાહી, ઉર્જાવાન અને સંવેદનશીલ એવા આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ માનનીય શ્રી ભીખાજી, રાજ્ય સરકારમાં મંત્રી માનની બરંડાજી, આપણા સાંસદ બેન શોભનાબેન, પૂર્વ મંત્રી શ્રી ભીખુસિંહજી, આપણા સાબરકાંઠાના પ્રમુખ ભાઈ કનુભાઈ, સૌ મંચ પરના માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સહકારી આગેવાનો, સૌ સંગઠનના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો. મિત્રો, લગભગ અડધા જિલ્લાઓનો, ગુજરાતના અડધા જિલ્લાઓનો પ્રવાસ માનનીય પ્રમુખ સાહેબે વ્યસ્તતા વચ્ચે પણ પૂર્ણ કર્યો છે. અને અહીંયા જે જનમેદની છે એ પ્રકારની, એના કરતાં પણ વધારે કહી શકાય એવી જનમેદની ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અભિવાદન કાર્યકર્તા માટે ખૂબ ઉત્સાહથી જ્યારે ઉપસ્થિત રહેતા હોય અને માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીને સાંભળી અને આગળ એમના માર્ગદર્શન મુજબ ચાલવાનો સંકલ્પ લેતા હોય, ત્યારે હું અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રી અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારનો સુંદર કાર્યક્રમનું આયોજન એમણે કર્યું છે. આપ સૌ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું કે જિલ્લાની ટીમના આહવાન પર
મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. મિત્રો, હમણાં જ આપણે જોયું કે આપણા માનનીય પ્રમુખ સાહેબનું સન્માન આપણે નોટબુક્સ, ચોપડા એનાથી કર્યું. મને યાદ છે એ પહેલો દિવસ જ્યારે માનનીય પ્રમુખશ્રીને સન્માનવા માટે અનેક લોકો આવતા હતા. કોઈ ફુલહાર, કોઈ બુકે, કોઈ વિવિધ ભેટ સોગાદો લઈને આવતા હતા. અને એ દિવસે કાર્યક્રમ પૂર્ણ થયા પછી એમણે બધાની વચ્ચે એક વિચાર રાખ્યો કે આ ફુલહાર, બુકેના બદલે જો મને તમે બધા ચોપડા, નોટબુક્સ કે પુસ્તકો, બુક્સ દ્વારા સ્વાગત કરશો તો મને ગમશે. એટલા માટે કે હું એ નોટબુક્સ, ચોપડાઓ અને બુકોનો ઉપયોગ એ જિલ્લાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કરી શકીશ. આ સંવેદના મિત્રો આપણા માનનીય પ્રમુખશ્રીમાં છે. અને એટલા માટે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી જોડાયેલા હોય છે. આપણને સૌને પણ આપણા માર્ગદર્શક, આગેવાનો એ સલાહ આપતા હોય છે કે જ્યાં જરૂર પડે ત્યાં સમાજની વચ્ચે રહીને આપણે સમાજ માટે કંઈક વિશેષ કરતા રહીએ. મિત્રો, આપણને સૌને ખબર છે કે આ ગુજરાતમાં વિકાસની રાજનીતિની શરૂઆત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કરી. અને ગુજરાતનો જે સર્વાંગીણ વિકાસ થયો એના આધાર પર દેશ આખાને લાગ્યું કે ગુજરાત મોડેલ પ્રમાણે દેશને આગળ લઈ જવો હોય તો દેશમાં ભારતીય જનતા પાર્ટીનું, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળું શાસન જોઈએ. અને આપણે સૌએ જોયું કે 2014માં માનનીય નરેન્દ્રભાઈને દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યા. અને નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આજે આત્મનિર્ભર ભારત અને હવે પછી આ દેશ એ વિકસિત ભારતની શ્રેણીમાં આવે એ પ્રકારના સંકલ્પ સાથે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ આપણને સૌને આહવાન કરતા હોય અને આપણને સૌને એ પથ પર, એ દિશામાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડતા હોય ત્યારે એ વિષયને લઈને મેં કહ્યું એમ ગુજરાતે એ વખતે પણ દિશા આપી હતી, ગુજરાત આજે પણ દિશા આપે છે. અને એવા ગુજરાત ભારતીય જનતા પાર્ટી એકમના પ્રમુખ તરીકે માનનીય જગદીશભાઈ આપણને સતત માર્ગદર્શન અને દિશાદર્શન કરવાના હોય ત્યારે આપણે સૌ મજબૂતાઈથી એમની સાથે એમણે આપેલા માર્ગદર્શનને અનુસરીને પૂરી તાકાતથી કામે લાગીએ. આવનારા સમયમાં જે વિજય ભૂતકાળમાં આપણને ચૂંટણીઓમાં મળ્યો છે એના કરતાં પણ વધારે શ્રેષ્ઠ પરિણામ તરફ આપણે મજબૂતાઈથી આગળ વધીએ એવું ત્યારે થવાનું છે જ્યારે આપણે બધા સાથે મળીને એમના માર્ગદર્શન પ્રમાણે આગળ વધીએ. હમણાં ભીખુસિંહે વાત કરી કે સંગઠનો સરકાર બનાવતી હોય છે અને સરકારના આધાર પર જે કામો થાય છે, જે વિકાસ થાય છે, જરૂરિયાતમંદ લોકોને જે મદદ થાય છે એ મિત્રો સરકારના આધાર પર થતી હોય છે. આવા સરકારના નિર્માણ માટે સંગઠન એ ખૂબ મહત્વપૂર્ણ હોય ત્યારે માનનીય પ્રમુખ સાહેબના નેતૃત્વમાં આપણે સૌ સાથે મળીને સંગઠનને ઓર મજબૂત બનાવીએ એવા સંકલ્પ સાથે આપણે અહીંથી છૂટા પડીએ એવી વાત સાથે સમયની મર્યાદા છે. હું આપ સૌને ફરીવાર વિનંતી કરીશ કે આપણે સૌ સાથે મળીને એક એવા મજબૂત સંગઠનની તાકાત ઊભી કરીએ કે જેના આધાર પર આપણે આગામી સમયમાં પણ આપણી ઈચ્છા મુજબના પરિણામો મેળવી શકીએ. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને હું વિનંતી કરીશ કે આપણને પ્રસંગોચિત ઉદ્બોધન કરે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય.
આટલી મોટી સંખ્યામાં હોઈએ તો ભારત માતાની જયઘોષ કેવો હોવો જોઈએ કે આપણી અરવલ્લીની ગિરિમાળાઓમાં આપણો અવાજ ત્યાં આથડાય અને ગુંજ પાછી આવે એવો જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજના આ અરવલ્લી જિલ્લાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ સાધુ સંતો મહાત્માઓ જે આશીર્વચન આપવા આવ્યા છે એમના ચરણોમાં વંદન. એવી જ રીતે ખૂબ મોટી સંખ્યામાં હજારો કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે. તમામ કાર્યકર્તાઓ, ભગીની બહેનો અને ચારે બાજુ કેસરીઓ જ કેસરીઓ આ સાફાની અંદર દેખાતી મારી બહેનો સૌને અહીંયા આવકારું છું. આજના આ કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિતિ એવા સરકારના મંત્રી શ્રી પીસી બરંડાજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી ભીખાજીભાઈ, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ, શ્રી કનુભાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી સાબરકાંઠા જિલ્લા, અમારા પરમ સ્નેહી મિત્ર જેની સાથે મને સહકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે એવા અમારા ભીખુસિંહજી, અમારા સાંસદ શ્રી ભાઈ ધવલભાઈ, બેન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અમારા સામળભાઈ, અમારા પૂર્વ પ્રમુખ શ્રી, સહકારી આગેવાનો, અમારા મહેશભાઈ, અમારા દીપસિંહજી, આમ તો રાજુભાઈ, સધ્ધેય મંચ અમારા રાજેન્દ્રભાઈ, ધવલભાઈ, સંદીપભાઈ, અમારા ઋત્વિજભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામે તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે અહીંયા અભિવાદનના કાર્યક્રમમાં આવ્યો છે. સૌનું સ્વાગત કરું છું. બે દિવસ પહેલા પણ એક ઘટના બની, આજે પણ એક ઘટના બની. આપણે સૌએ મૌન પણ પાડ્યું, પણ કુદરતના હાથમાં ઘણી બધી ઘટના હોય છે. મારા કે તમારા હાથમાં કશું જ હોતું નથી એમ, અને એવું કહેવાય કે ભાઈ ધાર્યું ધણીનું થાય છે એમ. છતાંય દિગંત આત્માઓને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ અર્પે. અરવલ્લી ગિરિમાળામાં વસેલા મેસુ અને વાત્રક નદીની જેમ આશીર્વાદ આપતા હોય એવી પવિત્ર ભૂમિ, જ્યાં સુધી કોઈ અરવલ્લી જિલ્લો જોયો ના હોય ત્યાં સુધી એને કદાચ ખબર ના હોય કોઈ આટલું બધું કુદરતી સૌંદર્ય વચ્ચે આ જિલ્લો અહીંયા આવેલો છે. ભગવાન શામળાજીનું મંદિર એટલે મારો શામળિયો ગીરધારી જ્યાં બિરાજમાન હોય એવી આ પવિત્ર ભૂમિ પર મારો કાળિયા ઠાકોરને પણ નતમસ્તક વંદન કરું છું. હમણાં જ 15 તારીખે એક યાત્રા સંપન્ન થઈ. દેશના યશસ્વી પ્રધાનમંત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ પૂર્ણ થયો. અંબાજીથી ઉમરગાંવ સુધી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા આખા દેશભરમાં નીકળી, પણ ગુજરાતની અંદર વિશેષ રૂપે 14 જિલ્લા અને 54 તાલુકાઓમાં યાત્રા થઈ. કદાચ મને હમણાં પ્રમુખશ્રી કહેતા હતા કે અહીંયા પણ ખૂબ મોટો કાર્યક્રમ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિનો ઉજવાયો. ગુજરાતી સાહિત્યના શેક્સપિયર અને જેમણે લખેલી પંક્તિઓ આજે પણ આપણા કાનમાં ગૂંજી રહી છે. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગર, ભૂમિયા વિના ભમવાતા મારે ડુંગરા, તેવા ભૂમિના સંત ઉમાશંકર જોશીને મિત્રો આજે યાદ કરીએ આપણે. મિત્રો, આ જે બધા વડીલો અથવા વડવાઓ થઈ ગયા એની યાદો એ તાજી કરવી અને આ નવી પેઢી
એટલા ટેકનોલોજીના યુગમાં કે ભાઈ દેવાયત પંડિત કોણ હતા કે જેમણે એ વખતે 650 વર્ષ પહેલા લખ્યું હતું કે ભાઈ પાણી પડી કે વેચાશે એમ. એટલે કદાચ આ નવી જનરેશનને તો એવું હોય કે ભાઈ પાણી તો પાણીની બોટલમાં જ મળે ને એમ. પણ નવી જનરેશનને એ ખબર નથી કે 650 વર્ષ પહેલા આવી બધી વાયકાઓ હતી ને એ વાયકાઓ આજે સાચી પડી રહી છે. અને અત્યારે જ હમણાં ત્યાં દર્શન કરીને આયા અમે ને પ્રમુખ સાહેબ અને રજનીબેન બધા, ત્યારે એ વાંચી એટલે ખ્યાલ આવે સંતશ્રી પણ બેઠા છે એમ કે ભાઈ પરિકલ્પના કરી કે 650 વર્ષ પહેલા કોઈ પરિકલ્પના કરી શકે કે આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ હશે. અને પરિસ્થિતિ આપણે બધા આપણા સમાજ જીવનની અંદર એ નજીકથી જોઈ શકીએ છીએ. અને કેટલીય હકીકતો એ સાચી ઠેરવી જાય છે મિત્રો. આ જિલ્લાનું જ્યારે 19 સપ્ટેમ્બર 2012ના રોજ વિભાજન થયું અને જાહેરાત કરવામાં ત્યારે 15 ઓગસ્ટ 2013થી આખો જિલ્લો નવો બન્યો અને અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એ વખતની મુખ્ય વ્યક્તિઓના વાત કરીએ તો મથુરદાસ, લાલજીદાસ ગાંધી સ્વતંત્ર સેનાની, શ્રી શ્લોકભાઈ પટેલ ગુજરાતી ગાયક, સંત કવિ મેં કીધું એમ દેવાયત પંડિતજી, ઉપેન્દ્ર ત્રિવેદી, જીગર શાહ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના લોન પ્રોગ્રામિંગ ઓફિસમાં ડિરેક્ટર તરીકે અને તેમનું જન્મસ્થળ પણ મોડાસા મિત્રો, શ્રી રમણભાઈ સોની બાળ સાહિત્યને ના વિષ્ણુ માનવામાં આવે છે. મિસાની ધરપકડ થયેલા આપણા કેટલાય એવા લોકો છે, સ્વ કમલાશંકર ભટ્ટજી, સ્વ રતિલાલ શાહ, સ્વ અપુ જોશી વકીલ સાહેબ, નટુભાઈ કોલસાવાળા, મોહન કાકા. મિત્રો આ બધાને આજે એટલે યાદ કરવાનું થાય કે આપણે બધા જે વટવૃક્ષના છાયડા નીચે બેઠા છીએ ને એમાં આવા કેટલાય મહાનુભાવોનો તાપ તપસ્યા એમણે કરી છે. એના તપસ્યાના ફળ સ્વરૂપે આપણે મિત્રો આજે એના મીઠા બોર ખાઈ રહ્યા છીએ. સ્વ મોહન કાકા લીંભોઈ, સ્વ અર્જણ કાકા માજી ધારાસભ્યશ્રી, સ્વ મોતીબી પટેલ સાયરા, માન્ય રાજા કાકા, સ્વ જીવનદાસ સાથે રહીને સમગ્ર ગુજરાતમાં કિસાન સંઘને ઊભો કરવામાં પ્રથમ હરોળમાં સંગઠનની જવાબદારી સંભાળી વાસા અંબાલાલભાઈ પટેલ, મગનભાઈ પટેલ. નવી જનરેશનને કદાચ રજનીભાઈ આ બધી બાબતો યાદ ના હોય, પણ આજના દિવસે યાદ મને અધ્યક્ષ તરીકે કરવાનું મન એટલા માટે થાય કે આવા કેટલાય લોકો છે મિત્રો. હમણાં જે મારા પરિચયમાં કનુભાઈએ કીધું ને કદાચ વક્તાશ્રી બોલતા હતા, કદાચ મેં સાંભળ્યું હતું કે ભાઈ બૂથના કાર્યકર્તા તરીકે છેક છેલ્લે બેસતો. મને હજી યાદ છે કે મારા વોર્ડમાં કાર્યક્રમમાં જવું તો મોટા ભાગે છેલ્લે બેઠો હોઉં અને ત્યાંથી કરતા કરતા કાર્યકર્તા એ મોટા કરતા ગયા તમારી બધાની વચ્ચે આવીને મિત્રો બેઠો છું. આ છે ભારતીય જનતા પાર્ટી. અને આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક સામાન્ય કાર્યકર્તાને કે એક સામાન્ય પરિવારના વ્યક્તિ જે ચાની કેટલીએ ચા વેચતા હોય અને દેશના વડાપ્રધાન બની શકે, એક બૂથના પ્રમુખ તરીકે અમિતભાઈ શાહ કામ કરતા હોય અને દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે અને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય પણ એ વખતે અમિતભાઈ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે મિત્રો થયો છે. આ બધી નાની બાબતો નથી મિત્રો. આ એટલા માટે ગણાઈ રહ્યો છું તમને કે ભારતીય જનતા પાર્ટી જે ઊભી થઈ છે, જે વટવૃક્ષ બન્યું છે, એ વટવૃક્ષ પાછળ કદાચ કોઈની તાકાત હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓની પરસેવાની મહેનત છે મિત્રો. જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારત માતાની જય કરતો કરતો મોટો થયો હોય, રોડ ઉપર કદાચ કમળના પેન્ટિંગ દોડતો મોટો થયો હોય, ઝંડીઓ બાંધતો આવ્યો હોય, એણે કદાચ ક્યારેય કલ્પના ના કરી હોય કે હું આ મંચ ઉપર રહીશ. અને જ્યારે તમારામાંનો એક કાર્યકર્તા મંચ ઉપર આવીને બેસે તો તમારી જે જોડે બેસતો કાર્યકર્તા સૌથી વધારે રાજી થાય કે જે કાર્યકર્તા મારા સ્કૂટર પર બેસતો હતો, મારી જોડે ફરતો હતો, આજે મારા પાર્ટીનું સંચાલન કરી રહ્યો છે.
મિત્રો, આ દુનિયાની એકમાત્ર પારદર્શક પાર્ટી છે કે જ્યાં કાર્યકર્તાની સાચા અર્થમાં કદર થાય છે. અને મિત્રો, એ પાર્ટીના પ્રાથમિક સભ્ય હોવું, બૂથના પ્રમુખ હોવું, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ હોવું, કે મંડળના અધ્યક્ષ હોવું, કે જિલ્લાના અધ્યક્ષ હોવું, કે પ્રદેશ અધ્યક્ષ હોવું, મિત્રો ખૂબ સ્વમાનની બાબત છે, ખૂબ ગર્વની બાબત છે. અત્યારે મને કાર્યાલય ઉપર હું ને ધવલભાઈ બધા ગાડીમાં આવતા હતા, સંદીપભાઈ બધા, જેમ રજનીભાઈએ ચોપડાની વાત કરી કે કોઈ પણ જિલ્લામાં જવું. હમણાં મને કોઈક મહામંત્રી આવીને કહી ગયા, મંકે સાહેબ, અરવલ્લી જિલ્લાએ તમારા માટે 51,000 ચોપડાથી સ્વાગત કર્યું છે. આ 51,000 ચોપડા એ મારા ઘરે લઈ જવાના છે? તો ના, આ 51,000 ચોપડા અહીંના જ બાળકો, અહીંના જ વિદ્યાર્થી અને તમારા બધાના માધ્યમથી, આ ડાયસના કાર્યકર્તાના માધ્યમથી છેક નીચે સુધી એ પહોંચેની વ્યવસ્થા રાજ્યના દરેકે દરેક જિલ્લામાં. કદાચ કોઈક મને વાંચવાની ચોપડી આપે તો એ જ જિલ્લાના નાની જે લાઇબ્રેરી હોય, લાઇબ્રેરીમાં પુસ્તક મૂકી દેવાની. જેટલી એ વસ્તુ તમે મને કદાચ આપો છો, આ તમામે તમામ વસ્તુ કમલમની અંદર મેં મૂકી દીધી છે કે આ મારી મૂડી નથી, મારી કાર્યકર્તાઓની મૂડી છે. કદાચ મને 25, 50, 100 પત્રિકા આવે તો એ 100 પત્રિકા, 500 પત્રિકા જગદીશ પંચાલના નથી આવતી. આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ મારા ગળામાં છે, પાર્ટીનું અધ્યક્ષ છું, એટલા માટે 200, 500, 1000 પત્રિકા મને મોકલાવે છે કાર્યકર્તા. એમનો પ્રેમ અને સ્નેહ બતાવે છે. મિત્રો, તમારી ને મારી સમાજની અંદર કેટલી આપણી બધાની એક શાખ ઊભી થાય છે આ કેસરિયાના કારણે, કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો. એના કારણે સમાજ જીવનની અંદર મિત્રો આપણા બધાની છાપ ખૂબ મોટી થાય છે, ખૂબ મોટી ઇમેજ થાય છે. અને એટલે જ પ્રમુખ સાહેબ એવું કીધું કે જેટલા ઝંડા પડ્યા છે, ઝંડા આમ ઊંચા રાખો. આ ઝંડા કેસરીઓ અમારી શાન, બાન ને શાન છે મિત્રો. અને એટલા માટે ભીખાજીભાઈએ કીધું કે આ ઝંડા એ આપણા હાથમાં આપણું સન્માનનું પ્રતીક છે. અને જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા સૌ કાર્યકર્તા ભેગા થયા છે, ત્યારે મિત્રો હું ચોક્કસ કહીશ કે આમ તો આ તમારો જિલ્લો કુદરતી સંપત્તિથી ભરેલો છે. મારો ઝાંઝરીનો ધોધ હોય, મારો સુરસરનો ધોધ હોય, કે દેવમુરી પુરાતત્વીય સ્થળ હોય, કે શ્યામલવન બાઈ તળાવ હોય, કે ગાંધી સ્મારક હોય, મિત્રો કે જૂના ભવનાથ મંદિર ભિલોડા ખાતે લગભગ 1300 વર્ષ જૂનું આધાર શિલાલેખ ઉપરથી મળી આવ્યું છે કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય. આ બધી જ બાબતો મિત્રો યાદ કરવાનું એટલા માટે થાય કે તમારા ઘરે કદાચ કોઈ મહેમાન ભૂલો પડે ને તો એને કહેજો કે અમારા અરવલ્લીમાં કેટલી બધી અમે વિરાસતના માલિક છીએ, કુદરતે આપેલી. આ ગણાવજો. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ બધી વિરાસત એ સાચવવા માટે પછી કાશી વિશ્વનાથનું કોરિડોર હોય, ઉજ્જૈનનું મહાકાલ હોય, દ્વારકાનું મંદિર હોય, કે સોમનાથ મહાદેવ હોય, કે 450 વર્ષ પછી પાવાગઢની આપણી મહાકાળી માતાની ધજા ફરકાવવાનું કામ હોય, કે અંબાજી કોરિડોર હોય, કે મારા સાંભળ્યા ગિરધારીનું શામળાજીનું મંદિર હોય, આ વિકાસ કરવાનો કોઈ નિર્ધાર કર્યો હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ઇતિહાસના પન્ના ઉપર ભૂસવાનો પ્રયાસ ચોક્કસ થયો છે. 800 વર્ષ સુધી મોગલ સામ્રાજ્ય રહ્યું, 200 વર્ષ સુધી અંગ્રેજોનું સામ્રાજ્ય રહ્યું, ત્યારે ભારતનો ઇતિહાસ ભૂસવાનો ચોક્કસ પ્રયાસ થયો છે. આપણી નાલંદા યુનિવર્સિટી હોય કે આપણો ઇતિહાસ ભૂસવાના પ્રયત્ન કર્યા, પણ આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે આ ઇતિહાસને ઉજાગર કરવાનું કામ, એને સાચવવાનું કામ, એને સાચવવાનું બીડું ઝડપ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. અને એ જ ચીલા ઉપર ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ જ ચીલે ચાલી અને ગુજરાતની તમામે તમામ
આપણી આ ધરોહરને એ મિત્રો સાચવવાનું જ્યારે કામ કરતા હોય ત્યારે મિત્રો આપણી બધાની એ વિશેષતા બને છે કે આવો આપણે આપણા પ્રાકૃતિક ભરેલા જિલ્લાને આપણી ધરોહરને મિત્રો સાચવીએ. ગરવી ભીલનો આદિવાસીઓનો એક મુખ્ય મહોત્સવ ઉજવાતો હોય, નાગર ધરાનો મેળો હોય કે શામળાજીનો મેળો હોય, આમાં મેળામાં કેટલા લોકો ગયા છે? જાઓ છો બધા મેળા? રજનીભાઈ પહેલા મેળામાં જતા ને તો માત્ર 2 રૂપિયા થતા હતા, આખો મેળો 2 રૂપિયામાં જઈને પાછા આવતા રહેતા ધવલ. ગમે તેટલા ફોરેન ફરવા જઈએ, ગમે તેટલી વિદેશની ધરતી પર ફરવા જઈએ, મેળા જેવો આનંદ ક્યાં આવે? મેળાની ચકેડી જેવો આનંદ ક્યાં આવે? મેળાના ચકડોળ જેવો આનંદ ક્યાં આવે? આ આનંદ આપણી આવનારી પેઢી આ લુપ્ત ના થઈ જાય એની ચિંતા મિત્રો આપણે સૌએ કરવાની છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી હર હંમેશ ખેડૂતોની ચિંતા કરતા હોય છે. આઝાદીના 75 વર્ષ બાદ અને આઝાદી પહેલા સરદાર સાહેબે જોયેલું સપનું કે ભાઈ માત્ર 10 લોકોની ભેગા થઈ એક દૂધની મંડળીની સ્થાપના કરી, અને ત્યારે પરિકલ્પના નથી કે આ 10 લોકોની ભેગી થયેલી મંડળી આજે 1 લાખ કરોડનું ટર્નઓવર કરશે, એવી પરિકલ્પના નથી. એનું નામ શું છે? દૂધની સૌથી મોટી મંડળીનું નામ કયું આખા દેશમાં? કઈ બ્રાન્ડ વેચાય છે? સામળભાઈ પણ ફેડરેશનના ચેરમેન રહ્યા, એમના કાર્યક્રમમાં ઘણો બધો વિકાસ થયો. ત્યારે સાબર ડેરીનું સંચાલન કરી રહ્યા છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ આઝાદીના 75 વર્ષ બાદ દેશની અંદર અલાયદો સહકારતા વિભાગ શરૂ કરી મારી સામે બેઠેલા ખેડૂતો હોય, પશુપાલક હોય કે સહકારી તંત્રને આ ચળવળને સૌથી મજબૂત કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, અને એનું સુકાન પણ એ દેશના યશસ્વી ગૃહમંત્રી અને પ્રથમ સહકારતા મંત્રી એ અમિતભાઈ શાહને મિત્રો આ જવાબદારી સોંપી છે. જેવી રીતે આણંદની અંદર ત્રિભુવન કાકા, મહેસાણામાં માનસિંહભાઈ, એવી જ રીતે સાબરકાંઠામાં ભુરાભાઈ પટેલ, બરોબર છે ને સામળભાઈ? ભુરા કાકા, આ બધા મિત્રોની દીર્ઘ દ્રષ્ટિને તમે જુઓ. અમે સામળભાઈ એક પીએમ સાહેબના કાર્યક્રમમાં હતા, સામળભાઈની ડેરીમાં, તો એક શિક્ષિકા બેન હતી, એ મહેસાણા જિલ્લામાંથી એના લગ્ન થઈને અહીંયા આવ્યા હતા. એ દીકરીને સાહેબે પૂછ્યું એમ કે બેન શું વ્યવસાય કરો છો? તો કે સાહેબ ઢોર ને બધું છે. કે કેટલું ભણ્યા છો? કે બેન સાહેબ શિક્ષિકા હતી પણ ઢોર ને બધું વધ્યું એટલે નોકરી છોડી દીધી. એટલે સાહેબ કેટલો બધો પગાર છોડીને નોકરી છોડી દીધી? કે સાહેબ પગાર મને આવતો તો 40-50 હજાર રૂપિયા, અને અત્યારે વર્ષે 2 કરોડ દૂધ ભરાવું છું. કેટલા રૂપિયાનું? 2 કરોડનું. એટલે મારી મહિલા શક્તિમાં જે તાકાત છે ને એ તાકાત બીજા કોઈનામ નથી. આજે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, આપણે દૂધના કારણે ઉજળા છીએ. સાંભળવી આગના? સાચી વાત ને? અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, અમિતભાઈ શાહ સાહેબે આ સહકારી તંત્રને મજબૂત કરવા માટે કેટલાય અગણિત પગલાં લીધા છે. અને ખેડૂતો એ પ્રાકૃતિક દિશામાં એ ખેતી કરે એની ચિંતા પણ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી મિત્રો કરી રહ્યા છે. આમ થોડા પાછળ જઈએ ને, 20-25 વર્ષ પાછળ જઈએ આપણે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ બન્યા એની પહેલાના વર્ષો થોડા જોઈએ. અહીંયા દીપસિંહથી માંડીને અમારા પૃથ્વીરાજભાઈ બધા જ જૂના આગેવાનો બેઠા છે. આમાં એવા કેટલા લોકો છે, ખાલી હાથ ઊંચો કરજો, કે જેણે 6 વાગ્યા પહેલા જમી લીધું હોય અને ઘરમાં એવો ટવકો પડ્યો હોય કે ભાઈ લાઇટ નથી આવવાની છે, જમી લો વહેલા. એવા કેટલા લોકો છે? લાઇટના ફાનસના અજવાળે જમ્યા એવા કેટલા લોકો છે?
ઘણા બધા લોકો છે. નરેન્દ્રભાઈ સાહેબે સૌથી પહેલો સંકલ્પ આ કર્યો. અત્યારે નવી જનરેશનને આ 25 વર્ષના જેટલા લોકોને ખબર જ નથી કે સાંજે 6 વાગે લાઇટ જતી રહે. એમને ખબર જ નથી કે કૂવામાંથી વરડું ખેંચી અને પાણી લાવવું પડે. આ હકીકત એમને જોઈ જ નથી. કે ગામના ગોદરે મોટી ટાંકી હોય, કદાચ કોઈક સુખી સંપન્ન ગામ હોય મહેશભાઈ જેવું, તો ટાંકી બનાવી હોય ભીખુસિંહજી, અને ત્યાં નળ આવતો હોય, નળમાં લાઈન લાગે. આ નવી જનરેશનને કશી ખબર નથી કે આવી બધી વ્યવસ્થા ગુજરાતમાં પહેલા હતી. ત્યારે અત્યારના દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને એ વખતના મુખ્યમંત્રીએ સંકલ્પ કર્યો કે ગુજરાતનું એક પણ ગામડું એવું નહીં રહે કે જ્યાં 24 કલાક વીજળી ના હોય. એક પણ ગામ એવું ના હોય કે જ્યાં સ્કૂલ ના હોય. દરેક ગામડાની અંદર એ રાજ્યના તમામે તમામ મુખ્ય જોડતા રોડ કરવા, સ્કૂલો કરવી. અને પરિકલ્પના તો કરો કે લાલ કિલ્લા પરથી કોઈ દેશના પ્રધાનમંત્રી એવું કહે કે હું દરેક ઘરે ઘેર શૌચાલય બનાવીશ, ત્યારે કદાચ કોઈ મીડિયાના મિત્રો અથવા કોઈ અન્ય પક્ષના લોકો કદાચ ક્યાંક ક્રિટિસાઇઝ કરે કે દેશના વડાપ્રધાન એવું કે લાલ કિલ્લા ઉપરથી કે હું શૌચાલય જ બનાવીશ, તો વિદેશના લોકો શું કહેશે કે શું ભારતમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ શૌચાલય નહીં હોય? બહેનોને સૌથી મોટું સન્માન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ કર્યું છે. ઘેર ઘેર શૌચાલય બનાય છે. માં, બેન, દીકરીને શું તકલીફ પડતી, શું વેદના હશે. આ વેદના કદાચ આ નવી જનરેશનને ખબર નથી. મિત્રો, તમે ભારતીય જનતા પાર્ટી તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જેટલી પણ યોજના કરી, આ યોજના કદાચ એક યોજના તમે વાંચી જુઓ તો તમને ખ્યાલ આવશે કે છેક છેવાડાના માનવી સુધી પહોંચવાની યોજના પંડિત દીનદયાળજીના જે વિચાર હતા, અંત્યોદયના જે વિચાર હતા, આ વિચારને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એમણે નિર્ધાર કર્યો હતો કે કોઈ વ્યક્તિ ભૂખ્યો સૂવે નહીં, કોઈ વ્યક્તિ કોઈની આગળ લાચારીથી હાથ આગળ ના કરે. મારા ખેડૂતો માટે અહીંયા પણ જેટલા ખેતીવાડી કરતા છે એના માટે ચિંતાનો વિષય તો કે રાત્રે પણત કરવા જવાનું હોય તો આખી રાત જાગવું પડે. અને જ્યારે એમણે સંકલ્પ કર્યો હતો, અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અત્યારે રાત્રે વીજળી આપવાનો નિર્ણય કરી ખેડૂતો માટે મિત્રો એક ખૂબ મોટું ઉમદા કામ કર્યું છે. આમ તો આ જિલ્લાની અંદર ક્યાંક રડાખડા કોંગ્રેસના લોકો છે કે આ છે જી નથી ને કઈ બહુ પતી ગયું છે, બધી પીર્યું છે. રાજુભાઈ આપણી દેશી ભાષામાં કહે છે બધું પીર્યું છે. કદાચ કોઈક ભૂલે છે કે કદાચ કોઈક આવી જાય કોંગ્રેસના નેતા, કદાચ તમારું બાયણું ખખડાવ્યું, અમે કોંગ્રેસ વાળા છીએ, નવી જનરેશન તો ઓળખતી જ નહીં હોય. દેડકા જેમની જેમ ફૂટી નીકળેલા બીજા આડાવાળા કોઈક આવે તો પૂછજો કે તમને આ દેશની જનતાએ 65 વર્ષ આપ્યા, 65 વર્ષની અંદર તમે શું શું કામ કર્યા એનો ખાલી હિસાબ માંગજો. હમણાં સુરેન્દ્રનગરની અંદર હું ગયો તો એક 11 વર્ષની દીકરીએ મને કાગળ આપ્યું. એમાં લખ્યું હતું કે કોંગ્રેસના કરેલા કામો અને માનનીય મોદી સાહેબે કરેલા કામો, એનું કાગળ આપ્યું. અને કાગળ હું વાંચતો હતો એટલે એ જે કાગળ વાંચતો હતો, કોંગ્રેસે શું આપ્યું? ગરીબી, આખા દેશના શિક્ષણથી વંચિત રાખ્યો, બેરોજગારી, પાણી લાઇટ વગર ટળટળતું મારું ભારત ગુજરાતના ગામડાઓ આખો દેશ કોંગ્રેસના શાસનની અંદર. જે લોકો સૌરાષ્ટ્રમાં રહે છે અને ખબર છે કે સાબરમતીથી ટ્રેન ઉપડતી સ્પેશિયલ, અને ટ્રેનની અંદર ટેન્કર લાગે
અને ટેન્કરની અંદર પાણી જતા કદાચ આ વાત નવી જનરેશનને કરીએ તો આ વાત ગળે ના ઉતરે, પણ આ હકીકત છે. વિધાનસભાના ફ્લોર ઉપર આ બોલાયેલા શબ્દો છે કે કોંગ્રેસની સરકાર વખતે સાબરમતીની ટ્રેન ઉપડતી ને છેક રાજકોટ સુધી, સૌરાષ્ટ્રના છેવાડા સુધી મિત્રો પાણી પહોંચતું હતું. આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે સરદાર સાહેબે જોયેલું સપના એમણે પૂરા કર્યા છે. પરિકલ્પના કરો, એક સેકન્ડ માટે પણ આંખ બંધ કરીને વિચાર કરો કે સરદાર સરોવર ડેમ ના બન્યો હોત તો કેવડિયાથી લઈને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. દેશની અંદર એટલે ગુજરાત રાજ્યમાં લગભગ જે પાણીની નહેર, મોટી નહેર, નાની નહેર, માઇનોર કેનાલ થઈ 70,000 કિલોમીટરનું આ કેનાલનું નેટવર્ક છે. કેટલું? 70,000 કિલોમીટર. પરિકલ્પના કરો કે જ્યાં પીવાના પાણીના ફાંફા હતા ત્યાં પિયતના પાણી માટે મારા ખેડૂતો માટે એક રાહ ચીંધી હોય, આમ શાંતિનો શ્વાસ લીધો હોય એવું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને છતાંય કોંગ્રેસના નેતાઓને નવરાશ નથી મળી. ખેડૂતોના હિતની વાત કરતા સરદાર સાહેબ અમારા જેવી વાત કરતા હોય, હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો સમય નથી મળ્યો. અને ત્યારે મિત્રો કહેવા માંગુ છું કે કોંગ્રેસ વખતે ગરીબાઈ, શિક્ષણથી વંચિત, લાઇટ પાણી વગર ટટોળતું ભારત, ત્યારે 3 શબ્દો પ્રખ્યાત હતા: ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, મહાગરીબાઈ. અને ત્યારે હું તમને કદાચ પૂછું છું કે ગામડામાં 24 કલાક વીજળી કોણે આપી? ગામડામાં 24 કલાક વીજળી કોણે આપી? ખેડૂતોને ખેતરમાં દિવસી વીજળી કોણે આપી? ખેડૂતોને કિસાન સન્માન નિધિ સીધા એમના ખાતામાં જમા થાય કોણે આપ્યા? ઘર પરિવારમાં કોઈ બીમાર પડે, દવાખાને દાખલ થાય, ક્યાંય હાથ ફેલાવાનો નહીં. રૂપિયા 10 લાખ રૂપિયા કોણે આપ્યા? પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા લોકોને ઘર કોણે આપ્યા? દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ ઘરેથી દીકરીને આંગળી પકડીને સ્કૂલમાં મૂકવા જતા કોણે કર્યા? દીકરા દીકરી ઉચ્ચ અભ્યાસ કરી શકે, શાળા કોલેજમાં ભણી શકે, શાળા કોલેજો કોણે બનાવી? પશુપાલકોની ચિંતા કોણે કરી? દેશભરના મંદિરોનો વિકાસ થયો, શામળાજી ભગવાનના મંદિરોનો વિકાસ થયો. આ વિકાસ કોણે કર્યો? ગામડાઓને મુખ્ય રસ્તાથી રોડ કનેક્ટિવિટી કોણે જોડ્યા? મિત્રો, આ ઉપલબ્ધિઓ ભાજપ સરકારની છે. આ 11 વર્ષની દીકરી આ શબ્દો લખે છે. આ શબ્દો મારા લખેલા નથી. આ શબ્દો ગુજરાતની 6.5 કરોડ જનતા બોલે છે. આ શબ્દો દેશની 140 કરોડ જનતાની અંદર પડેલા છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 140 કરોડ જનતા માટે જે કામ કર્યું છે એ અકલ્પનીય કામ. રજનીભાઈએ કીધું એમ કે કોંગ્રેસ વખતે પ્રાંતવાદ, જાતવાદ, નાદવાદની જ્ઞાતિ હતી, રાજનીતિ હતી, માત્ર પરિવારની રાજનીતિ હતી. કદાચ કોઈક વખત કોંગ્રેસના કોઈક લીડર તમારા ત્યાં આવી જાય, પૂછજો કે તમારા નેતાને ભારતનું સન્માન નથી આવડતું, પણ વિદેશની ધરતી ઉપર જઈ અને ભારત માતાની ટીકા કરતા આવડે છે? તમને ભારતમાં જે વિકાસ થયો છે, શું તમે આંખે પાટા બાંધ્યા છે? 11 વર્ષની દીકરીના વિકાસ દેખાતો હોય તો શું કોંગ્રેસના નેતાઓના વિકાસ દેખાતો નથી? મિત્રો, આ બધી બાબતો જે હું કહું છું એ દેશની 140 કરોડ જનતા મિત્રો કહી રહી છે. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે નેશનલ ડાયવેટમાં તબદીલ કરી નવીકરણ કાર્ય કર્યું. મોડાસા શામળાજી ઉદયપુર નેશનલ હાઈવેનું કામ પૂર્ણ કર્યું. મોડાસા નડિયાદ રેલવેના ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ કર્યું. મોડાસા અને શામળાજી સાથે જોડતી રેલવે લાઇનનું કામ એ ભાજપ સરકારે પૂરું કર્યું.
મોડાસા કપડવંજ રેલવે શરૂ કરવાનો પ્રથમ પ્રકરણ પણ પૂરું કર્યું. શામળાજીને નવીન તાલુકો બનાવી અને જૂની માંગ મિત્રો પૂરી કરી. શામળાજી મંદિરને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરી એ વિકસાવવામાં આવ્યું. ભિલોડામાં 43 કરોડના ખર્ચે 10 વિશેષજ્ઞ ડોક્ટર સાથે 125 બેડની આધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવી. વાત્રક નદીમાંથી પાણી ઉદ્વહન કરી અને માલપુર, મેઘરજ અને મોડાસાના 50 ગામના તળાવમાં 73 તળાવની સિંચાઈ ભરવાની યોજના એ માન્ય મુખ્યમંત્રીશ્રીએ મેસવો જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન દ્વારા એ ભિલોડા અને મેઘરજ તાલુકાના 26 ગામો અને 31 તળાવ ભરવાની યોજના અને ખેડૂતોના સિંચાઈના પાણીની સમસ્યાનું સમાધાન કર્યું. મિત્રો, કદાચ આ બધી બાબતો કહેવા પાછળનો આશય મારો એટલો જ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પ્રજા માટે કર્યું છે, હજી આવનારા 25-30 વર્ષ સુધી કોણ નહીં આવે? આવનારા 25-30 વર્ષ સુધી હજી કોણ નહીં આવે? આ હું નથી કહેતો, આ ગુજરાતની 6.5 કરોડ જનતા કહે છે કે આવનારા 25-30 વર્ષ સુધી ક્યાંય કોંગ્રેસને એ લોકો ફરકવા દે એમ નથી. ફરીથી આપ સૌ મિત્રોએ, અરવલ્લી જિલ્લાના લોકોએ જે સ્વાગત કર્યું, ઉષ્માભેર સ્વાગત બદલ ફરીથી આપ સૌનો આભાર માનું છું. સાધુ સંતોનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના ઉર્જાવાન કાર્યકર્તાઓનો આભાર માનું છું. અને ખાસ વિશેષ અહીંયા પધારેલા સાધુ સંતોના આશીર્વાદ લઈ મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. જય. ખૂબ ખૂબ સરસ સાહેબ, અમને ખૂબ ઉર્જા પૂરી પાડી. મિત્રો, હવે થોડીક વાર માટે આપ પોતાનું સ્થાન છોડશો નહીં, દરેક પોતાના સ્થાન ઉપર બેસે. હવે આપણે અભિવાદનનો કાર્યક્રમ કરીશું. રાજેન્દ્રભાઈ જેઠાભાઈ પટેલ, નીરજભાઈ શેઠ, નગરપાલિકા અને વિસાનીમાં પંચ વતી મહેશભાઈ પટેલ માલપુર 501 ચોપડાથી સન્માન કરવાના છે. મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ 200 ચોપડા, બોલી જોડો. પીસી બરંડા સાહેબ, ગુજરાત એડ્સ અવેરનેસ 50 ચોપડા, માલપુર ગોળ પંચાલ સમાજ 200 ચોપડા, અરવલ્લી જિલ્લા સહકારી સંઘ પ્રભુદાસભાઈ 150 ચોપડા, શ્રી બ્રહ્મ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી 300 ચોપડા, જલારામ સેવા ટ્રસ્ટ 50 ચોપડા. દાસ બોલતા જાઓ. કેવલભાઈ મોડાસા જોશિયારા, ગોળ પ્રગતિ પંચાલ મંડળ 300, અડાઠમ પંચાલ ગામ 39 ગામ 500 ચોપડા, વિશ્વકર્મા પંચાલ જ્ઞાતિ સેવા સંઘ, મોડાસા વણકર સમાજ અરવલ્લી જિલ્લો, વીરભદ્રસિંહ લાલસિંહ ચૌહાણ 501 ચોપડા, અરવલ્લી ક્ષત્રિય ધનસુલા પીપલ્સ મંડળી અરવલ્લી 101 ક્ષત્રિય ચોપડા, અરવલ્લી જિલ્લા વણજારા સમાજ નયનભાઈ કોઠારી અને મુકુંદભાઈ સોની, મોડાસા શ્રીમાળી સમાજ, મોડાસા શ્રીમાળી સોની સમાજ 101 ચોપડા, સથવારા કડિયા સમાજ છત્રસિંહ મોડાસા સોલંકી 171, બાયડ, ભિલોડા ચૌધરી પટેલ સમાજ, વણજારા સમાજ 51 ચોપડા, લેવા પાટીદાર સમાજ મોડાસા, નાઈ વાળંદ સમાજ ભિલોડા, ડોક્ટર અશોકભાઈ શ્રોફ અને રોહિતભાઈ ગોર, વિશ્વકર્મા સમાજ, બારેસી પટેલ ભિલોડા. સમાજ, સિંધી સમાજ મોડાસા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, નાગરિક બેંક મોડાસા, નાગરિક બેંક મોડાસા, માનસીભાઈ બાયડ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ ધનસુરા, મોડાસા એકડા દશા ખડાયતા સમાજ, જાયન્ટ્સ ગ્રુપ મોડાસા,
જયસ્વાલ સમાજ, મોડાસા જૈન સંઘ, દિનેશભાઈ એન પરમાર, કમળાબેન ડી પરમાર, ચિરાગભાઈ ગોસ્વામી, અશોકભાઈ એસ પ્રજાપતિ, વકીલ અરવલ્લી મંડળ, જિલ્લા એડવોકેટ મોડાસા શહેર ભાટિયા સમાજ મોડાસા, વિસાનીમાં પંચ મોડાસા, વિસાનીમાં યુવક મંડળ, અનુસૂચિત જાતિ મોરચા ભિલોડા, અભિવાદન કરવા જેવા વ્યક્તિઓને વિનંતી કે શાંતિથી જજો, સીડી ઉપરથી કોઈ પડી ના જાય, ધ્યાન રાખજો. ભાટિયા સમાજ મોડાસા જૂથ સેવા મંડળ, બાયડ મેઘરજ મોડાસા ટીટોઈ, વિસાનીમાં પંચ, મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘ, મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ, મોડાસા કચ્છી કડવા પાટીદાર સમાજ, પ્રગતિ મંડળ મોડાસા, મોડાસા સુથાર સમાજ, અરવલ્લી જિલ્લા ઠાકોર સેના સંજયજી ઠાકોર, કચ્છ કડવા પ્રગતિ મંડળ, ભિલોડા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નીનામા, સલાટ સમાજ મોડાસા, વિશ્વકર્મા મંદિર પ્રમુખ રામવત શર્મા, બારેસી પંચાલ સેવા સમાજ, જાગીરદાર જાડેજા રાજપૂત સમાજ, આદિવાસી સમાજ અરવલ્લી જિલ્લો, સમસ્ત બ્રહ્મ સમાજ અરવલ્લી જિલ્લો, સંજયસિંહ ઠાકોર, સમસ્ત બ્રહ્મ સમાજ અરવલ્લી જિલ્લો, બિલોડા પંચાયત, એપીએમસી, બિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ, સાર્વજનિક હોસ્પિટલ મલા ગાંધી અને મોડાસા કેળવણી મંડળ, વિશ્વકર્મા મંદિર પ્રમુખ શ્રી, બારેસી પંચાલ સમાજ, અરવલ્લી લીંબચિયા સમાજ, દરજી સમાજ મોડાસા, ધોબી સમાજ મોડાસા, વાલ્મીકી સમાજ મોડાસા, ડબગર સમાજ મોડાસા, બાવનગોળ રાવળ સમાજ, માળી ભોઈ સમાજ મોડાસા, સગર સમાજ મોડાસા, સુથાર વિશ્વકર્મા પ્રગતિ મંડળ મોડાસા, મોડાસા યોગી રાવળ સમાજ, રબારી સમાજ, બ્રાહ્મણ સમાજ, ઠાકોર સમાજ મોડાસા, ગુણવંતસિંહ રાઠોડ, અરવલ્લી ભરવાડ સમાજ, અરવલ્લી આદિજાતિ મોરચો, સાબર ડેરી ચેરમેન તથા ડિરેક્ટર શ્રીઓ, સાબર ડેરી ચેરમેન તથા ડિરેક્ટર શ્રીઓ, મોડાસા મહેશ્વરી સમાજ, ધનસુરા મંડળ, મોડાસા સુથાર સમાજ, મોડાસા લીંબત સમાજ, કુંવરબા આશ્રમ અર્જણપુરા, રામી સમાજ મોડાસા, મોડાસા સલાટ સમાજ, સાબરકાંઠા જિલ્લા કેમિસ્ટ એસોસિએશન, સાબરકાંઠા જિલ્લા કેમિસ્ટ એસોસિએશન, અનુસૂચિત જાતિ મોડાસા તાલુકા, મોડાસા નગરપાલિકા, જીવણભાઈ રબારી, ભીખુસિંહજી પરમાર, ધારાસભ્ય શ્રી મોડાસા, મોડાસા રામી સમાજ, અરવલ્લી જિલ્લા નિવૃત્ત કર્મચારી, મોડાસા જાયન્ટ સૈયર, ચૌહાણ સમાજ, લાલસિંહ મલાસા, કૃપા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ મલાસા, કુંવરબા આશ્રમ અરજણપુરા, સાઠંબા 42 કડવા પાટીદાર, ડોક્ટર અશ્વિનભાઈ લખાભાઈ પટેલ, ભિલોડા અનુસૂચિત જાતિ મોરચો, ડોક્ટર સેલ, દરેકને શાંતિથી ઉપર જવા વિનંતી છે. પ્રમુખ સાહેબ મહેશ્વરી સમાજ મોડાસા. છે. મોડાસા વીસગામ કડવા પાટીદાર સમાજ મોડાસા, સિંધી સમાજ મોડાસા,
ડોક્ટર સેલ મોડાસા, લેઉવા પાટીદાર સમાજ મોડાસા, ભોઈ ઉમિયા સમાજ પરિવાર મોડાસા, મોડાસા, આનંદ ગરબાની બહેનો આઈસીડીઆઈ માંથી 40 બહેનો બોલતી ઉમિયા પરિવાર મોડાસા, આનંદનો ગરબો મોડાસા, આનંદના ગરબાની બહેનો બાયડથી 40 આવી છે. બહેનો વતી પણ પ્રમુખશ્રીને ચોપડા આપવામાં આવશે. પ્રમુખ સાહેબ દરેકનું અભિવાદન સ્વીકારવાના છે. શાંતિ રાખવા અપીલ છે. કોઈ પડાપડી કરશો નહીં. પ્રમુખ સાહેબ બધાનું અભિવાદન સ્વીકારવાના છે. શાંતિથી જવા વિનંતી. કોઈ ધક્કા મુક્કી કરવાની જરૂર નથી. સમસ્ત બ્રહ્મ સમાજ અરવલ્લી જિલ્લો, થોરી સમાજ મોડાસા, ભોઈ સમાજ મોડાસા, ડોક્ટર સેલ મોડાસા, દરેકને અભિવાદન કરવાનો મોકો મળશે. કોઈએ ધક્કા મુક્કી કરવાની જરૂર નથી. દરેકે શાંતિથી ઉપર જવા વિનંતી છે. બહેનોને જવા દેશો. એક ફોન મળ્યો છે જયેન્દ્રભાઈ પાસે છે. અહીંયા માઇક પાસે આવીને લઈ લે. એક ફોન મળ્યો છે. જાંગીર બ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લો, બેમાપુર સરપંચ ઈશ્વરભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ ઠાકોર મેઘરાજ. દરેકને શાંતિ રાખવા વિનંતી છે. કોઈએ પડાપડી કરવાની જરૂર નથી. પ્રમુખ સાહેબ બધાનું અભિવાદન સ્વીકારવાના છે. શાંતિ રાખવા અપીલ છે. સહેજ પણ ધક્કા મુક્કી કરવાની જરૂર નથી. થોડી શાંતિ રાખો ભાઈ. તમામ લોકોનું ચોપડાથી અભિવાદન થવાનું છે એટલે આપણે શાંતિ રાખીએ. બ્રહ્મર્ષિ ક્રેડિટ સોસાયટી તથા સમસ્ત બ્રહ્મ સમાજ અરવલ્લી જિલ્લો, મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ, હિંગળાજ ક્રેડિટ મંડળી સૌને શાંતિથી ઉપર જઈ આવવા વિનંતી છે. પ્રમુખ સાહેબ તમામનું અભિવાદન સ્વીકારવાના છે. કોઈએ સહેજ પણ પડાપડી કરવાની જરૂર નથી. રાવળ સમાજ, રાવળ સમાજ રાવળ મોડાસા. સમાજ મોડાસા, રાવળ સમાજ રસિકભાઈ રાવળ. શાંતિથી બધા અભિવાદન કરવા વિનંતી છે. રૂપેશભાઈ ઝાલા, દરેકને આ મોકો મળવાનો છે. પ્રમુખ સાહેબ બધાનું અભિવાદન સ્વીકારવાના છે. કોઈએ સહેજ પણ પડાપડી કરવાની જરૂર નથી. પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ તમને ઉપર જવાની વ્યવસ્થા કરી આપવા ઉભા જ છે. દરેક પોતાનું પર્સ અને મોબાઈલ સાચવી રાખશો, કારણ કે જ્યાં ભીડ હોય. આશાબેન ઠાકોર,
મોડાસા નગરપાલિકાના સૌ કોર્પોરેટરશ્રીઓ એ પણ અભિવાદન કરવા જઈ રહ્યા છે. કોઈને પણ કોઈ મોબાઈલ પાકીટ મળ્યું હોય તો અહીંયા કાઉન્ટર પર જમા કરાવવા વિનંતી છે. થોડી શાંતિ રાખીશું. આપણે સૌને અભિવાદન કરવા જવા મળવાનું છે. પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ વ્યવસ્થા કરી રહ્યા છે. સૌને શાંતિ રાખવા વિનંતી. દરેકને મોકો મળવાનો છે. અભિવાદનનો મોકો દરેકને મળવાનો છે. નગરપાલિકાના કાઉન્સિલર કોઈ બાકી હોય તો જઈ આવે ઉપર. મહિલા મોડાસા. મોરચો મોડાસા તાલુકો અને મોડાસા શહેર. મોડાસા શહેર સંગઠન તથા મોડાસા તાલુકાનું સંગઠન પણ જઈ આવશે ઉપર. મોડાસા શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ એ પણ પ્રમુખશ્રીનું અભિવાદન કરવા જઈ રહ્યા છે. ભિલોડા સંગઠન પણ પ્રમુખશ્રીનું અભિવાદન કરવા જઈ રહ્યું છે. થોડી શાંતિ રાખીશું ભાઈ. ધીમે ધીમે તમામ લોકોને અભિવાદન કરવા મળવાનું છે. થોડી શાંતિ રાખીશું. ચૌધરી સમાજ ભિલોડા દ્વારા સ્વાગત થયું છે. થોડી શાંતિ રાખો ભાઈ. પ્રવીણભાઈ પરમાર એ પણ અભિવાદન કરવા જઈ રહ્યા છે. જતીનભાઈ પંડ્યા મેઘરાજ સંગઠન પણ ચોપડા માટે જઈ રહ્યું છે. મેઘરજ સંગઠન અભિવાદન કરવા જતા રહે ચોપડા લઈને. મોડાસા તાલુકા મંડળ અભિવાદન કરવા જાય. પૂર્વ પ્રમુખ બિપિનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ. ભાઈ લાઈનમાં ઉભા રહેલા તમામને વિનંતી શાંતિ રાખો. તમામ લોકોને અભિવાદન કરવા જવા મળવાનું છે. માન્ય પ્રમુખ શ્રી તમારા અભિવાદન માટે ઉભા રહેવાના છે. શાંતિ જાળવશો. ડોક્ટર સેલ મોડાસા થોડીક શાંતિ રાખો મિત્રો. તમામ લોકોને અભિવાદન કરવા જવા મળશે. થોડી શાંતિ રાખશો.
સમાજ અરે બધો સમાજ જો મોટા સાહેબ બધા યાદ કરે ભાઈ થોડી શાંતિ રાખશો. તમામ લોકોને અભિવાદન કરવા જવા મળશે. થોડી શાંતિ રાખશો. ભૂપતસિંહ બાયડ આપ શાંતિથી જાઓ ભાઈ. થોડી ઉતાવળ કર્યા વગર સૌને અભિવાદન કરવા મળશે. અમદાપુરના આગેવાનો અભિવાદન કરવા જઈ રહ્યા છે. સુફરાજી સર્વોદય નગર મોડાસાના કાર્યકર્તાઓ જીએ છેલ્લે બંધ કરજો એમ કે છે બધું કોણ કે છે હવે ઝડપથી જતા રહેજો. અભિવાદનનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ. મોટા જ છે તો આવી ગયા આપણે તો અમારમાં એસબી આવી ગયા ને ઉપર બધું આવી ગયું હા જગ્યા જ નહીં છોડે તો ડોક્ટર સેલ મોડાસા ભાઈ એ પણ તમારા થકી નથી આવતા ડાયરેક્ટ ઉપરથી આવજો. મોડાસા પ્રજાપતિ સમાજ ઝડપથી બાકી હોય ઝડપથી ભાઈ લાઈનમાં લાગી જાઓ. હવે અભિવાદનનો કાર્યક્રમ પૂર્ણ કરીશું. જગદીશભાઈ ખબર છે ડુંગરીમાં આપણા પોસ્ટરો ચોટાડતા હતા લઈથી સીડી પકડી અને કૂચા લઈને જોડે અમે ફરતા હતા. આ તો આજકાલ બધા પેલા કાર્યકરો આવી ગયા આપણે તો જૂના પોસ્ટરો ચોટાડતા લખવા
આપણા પ્રમુખ શ્રી મંચની નીચે આવી રહ્યા છે. આપણે સૌ શાંતિ જાળવીશું. સૌ લાઈનસર ઊભા રહી જાઓ. તમને રૂબરૂ મળી લેશે. મોડાસા માર્કેટયાર્ડના સૌ ડિરેક્ટરશ્રીઓ પણ લાઈનમાં ઊભા રહી જાઓ. આપણે લાઈનમાં ઊભા રહી જઈશું. અધ્યક્ષશ્રીનું અભિવાદન કરીશું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, રજનીભાઈ તથા મંચસ્થ સૌ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌ કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો હૃદયપૂર્વક અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું. જય હિન્દ, જય ભારત. બાજુમાં જમવાની વ્યવસ્થા છે.